હેલો મિત્રો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ કુકર લીધેલું છે. તો આ કુકર હવે આપણે જે આના જે સ્પેર પાર્ટ હોય છે એ ફિટિંગ કઈ રીતે કરવા તે આપણે આજે શીખશું. બરાબર મિત્રો, આ પેંચાની જરૂર પડશે. આ રીતનું એમાં જો આ ભાગ છે કુકરમાં બધા લગાડવાના સ્પેર પાર્ટો છે. બધા આ બધા સ્પેર પાર્ટો કેમ લગાડવા તે આપણે શીખશું. જો આ સીટી છે. હવે આની અંદર સ્ક્રૂ તમને કોથળીમાં જ મળી રહેશે. સ્ક્રૂ તમારે લઈ લેવાના છે. આવો સ્ક્રૂ, બરાબર. તો આ સ્ક્રૂ આવી ગયા. હવે જુઓ મિત્રો, પહેલાં ઢાંકણા લગાડી દઈશું. ઢાંકણા માટે જો આવું રનિંગમાં સામાન્ય છે એ આપણે આ રીતે તમારે ચેક કરજો. થઈ ગયું ફિટિંગ? આ રીતે ફિટિંગ થઈ ગયું. તો હવે આ રીતે રાખી દેવાનું છે અને અહીંથી સ્ક્રૂ લગાડવાનો છે. તો અહીંથી સ્ક્રૂ આપણે લગાડી દઈશું. જો આ રીતે પહેલાં, અને પછી આ પેંચા દ્વારા આપણે સ્ક્રૂ ટાઈટ કરવાનો છે. ટાઈટ કરી દેવાનું છે. જોરથી ટાઈટ નથી કરવાનો. પહેલાં આ ત્રાસી જગ્યા નથી ને, અહીં કોઈ જગ્યા નથી રહેતી ની, ખાસ જોવાનું છે મિત્રો. જો આ રીતે જો જગ્યા રહેતી હોય તો આ રીતે પહેલાં તમારે ચેક કરી લેવાનું છે. પછી તમારે ટાઈટ કરી દેવાનો છે. હવે ઢીલો રાખવાનો નથી. આ સ્ક્રૂને આપણે ટાઈટ કરી દઈશું. જો હવે આપણો થઈ ગયું. જુઓ તો આપણે એ ઢાંકણાનું આ ચડી ગયું છે. હવે આપણે સીટી લગાડીશું. સીટી લગાડવા માટે મિત્રો સીટી આ રીતે મૂકી અને દબાવી દઈશું. આ રીતે. તો હવે આપણું ઢાંકણું જે ફિટિંગ કરવાનું હતું ઢાંકણાનું કામ એ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જુઓ તો અહીંયા કુકરમાં બે બાજુ આવશે, એક આ બાજુ અને એક આ બાજુ, બરાબર. હવે એક બાજુ છે એ આપણે હેન્ડલ લગાડવાનું છે, બરાબર. હેન્ડલ તો હેન્ડલનો જે આ ભાગ છે આવો ખાલો જગ્યાવાળો, બરાબર. જો આમાંય તે ખાલી જગ્યાવાળો નીચેનો ગયો. જો ઢાંકણામાં નીચે છે ખાલી જગ્યાવાળો ભાગ, અને આ ભાગ છે એ ઉપર આવશે. આ રીતે આપણે લગાડીશું. જો આ રીતે. તો આ જુઓ, આ જે હેન્ડલ લગાડવાનો છે એ બોલ્ટ લાંબો છે. જુઓ આ બોલ્ટ ટૂંકા છે. જુઓ છે. તો આ બોલ્ટ લાંબો છે. તો આ બોલ્ટ આપણે લાંબો છે એ નીચેના હેન્ડલમાં આપણે લગાડવાનો છે. આ રીતે લગાડી અને પહેલાં આપણે આ રીતે કરી અને કુકરનો આ ત્રાસો આવી રીતે કરી દઈશું અને આ રીતે લગાડી દઈએ અને હવે આપણે ચડાવી દઈશું. મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આ હેન્ડલ છે એ ત્રાસું નથી ને, એ ખાસ જોઈ લેવાનું છે. ત્રાસું હોય તો સેટઅપ કરી લેવાનું છે આ રીતે, અને પછી તો આપણે બોલ ટાઈટ કરી દેવાનો છે. હવે બોલ ટાઈટ કરી દઈશું. જો હવે બોલ ટાઈટ કરી દીધું છે મેં. જુઓ હેન્ડલ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. હવે આ ભાગમાં આપણે મોટા કુકરમાં જો આ રીતનું સ્ટેન્ડ આ બાજુ પણ આવશે, તે પણ આપણે લગાડી દઈશું. જો આ રીતે. હવે આ રીતે લગાડી હરિવાણાને ઉલટો કરી દઈશું, ઊંધું, અને સ્ક્રૂ ટાઈટ કરી દઈએ. જો મિત્રો, હવે આ પણ આપણે જો લાગી ગયું છે. તો આપણે હવે બંને આ સ્ટેન્ડ જો હેન્ડલ લાગી ગયું, આમાં હેન્ડલ લાગી ગયું, અહીંયા હેન્ડલ પણ લાગી ગયું. જો થઈ ગયું કમ્પ્લીટ. હલવું ના જોઈએ, ટાઈટ બોલ કરી દેવાનું છે મિત્રો. હવે આપણું કુકર કમ્પ્લીટ વાપરવું. આપણે ખોલવાની રીતને ફિટ કરવાની રીત આપણે સાથે સાથે શીખી લઈશું મિત્રો. આ જે ખાલી જગ્યા છે, બરાબર. જો તમે ખાસ જોઈજો, એ અહીંયા આવી જોઈએ. જો અહીંયા જો હું માથે મૂકું એટલે બેસી જાય. બેસી ગયું. જો બરાબર. જો આ રીતે બેસી ગયું. હવે આ હેન્ડલ છે એને આ બાજુ ખેંચશું. આમ દબાવી આ બાજુ ખેંચી. જો આ રીતે. તો કુકર ફિટિંગ થઈ ગયું છે. જુઓ લાગી, કુકર ફિટ થઈ ગયું. જુઓ કુકર ફિટ થઈ ગયું છે. હવે ખોલવા માટે એ પદ્ધતિ છે. જો આ રીતે હેન્ડલ પકડ્યું અને આ રીતે લઈ જવાનું છે. જો આ રીતે લઈ ગયો તો જો ઉપર આવ્યો હશે, ખુલી જશે. ખુલી ગયું. જો ફરીવાર બંધ કરીશું. આ જે છે આ પોઈન્ટ યાદ રાખવાનો મિત્રો. તમે આ પોઈન્ટ છે એ અહીંયા આવવો જોઈએ.
બરાબર. જો આ દેખાય તમને આવું ટપકું એ અહીંયા આવવું જોઈએ. જો હવે આ ફરી વાર તો મૂકી દીધું ને તો અહીંયા થયું ટપકું. હવે આપણે આ બંધ કરી દઈશું. જો બંધ થઈ ગયું કુકર. તો આ રીતે તમે કુકરને ખોલવાની પદ્ધતિ છે મિત્રો. તમને આ વિડીયો કેવો લાગે જણાવજો. થેન્ક યુ મિત્રો.